એ તો અત્યારે વળ્યા કે બંગલા થયા અને સિંહાસન વડતાલથી લાવતા થયા અને બીજું દીધું ને તો મકાન બાંધે ત્યારે કોઈ હવ જગ્યા હવ ના રૂમ રોકી લેતા કે ભગવાન નો તો ઓલો કે મારી રૂમમાં નહીં, ઓલો કે મારી રૂમમાં નહીં, ઓલો કે મારી રૂમમાં નહીં. ભગવાનનું સિંહાસન ક્યાં મૂકવું તો રહી ગયું. ત્યાં કે છે કે દાદરા નીચે ખાંચો પડે કોઈનો ના હોય, ચાલો એને બે બાણા કરી દો, લ્યો. હવે ભગવાન શું જાણે કે આને આટલું બધું શું ખાયલું, આટલા બધા માલના મકાન બંગલા પૈસો આવેલો તો મારે તો ખાંચામાં રહેવાનો હોય. શાક લેવા જાય દોડો લાવો લઈ આવો છો. ઓલાને શું કે મંદિરમાં લઈ જવાનું છે, મંદિરમાં લઈ જવાનું છે એટલે ચાલશે ગમે એવું છે લે. મંદિરમાં લઈ જવાનું ત્યારે તારું સસ્તું હોદે છે, પેલો નાખવા જાય ત્યારે એનો તું ભાવ પૂછે છે, છેલ્લી વીણીમાં મોઢો જાય છે, કારણ બધા પહેલા વીણી લે બૈરા જાય શાક લેવા, પછી આવડો એમ જાણે કે પોણા 9 ઉઠવાના છે એટલે 8:30 જાય શાક લેવું છે, મંદિર માટે જ જોઈએ. એટલે ઓલો સમજી જાય કે મંદિર માટે જોઈએ એટલે આવું આવડો સસ્તું હોદે નાખવા જતો આની ઠેલી નાખે, લે જે આલુ હાલજે તું તાર મંદિર છે ને. એ પાછો એમ કે અહીં આવે તો સીધું કાઢો અડધું નાખવાનું બધું નાખી દેવાનું ઘણી વખત. એટલે તે જોયું નહીં, સારું ખ્યાલ ના રહ્યો અંધારામાં. પછી અમારી પાસે એમ કે ખ્યાલ ના રહ્યો. તમને આટલું બધું કોણે આપ્યું એનો મનન કરો ત્યારે તમને ખ્યાલ આવે. આપણી કિડની બગડી જાય ત્યારે ડાક્ટરને પાસે જાઓ તમે, લો અમદાવાદ સિવિલમાં અહીં નડિયાદ જાઓ, 5 લાખ રૂપિયા ખર્ચ થશે તોય ગેરંટી નહીં. શરીર સ્પેર પાર્ટ ભગવાને આલ્યા, તમે કેટલાય વર્ષો સુધી એમના વાપર્યા, ઝાડમાન તડકામાન વરસાદમાન કાંઈ એને થયું નહીં. એની કૃપાનો અહેસાસ ક્યારે આપણે નહીં કર્યો. આ લોકો પૈસા પહેલા લે અને ઓપરેશન સફળ થાય કે ન થાય પહેલી તમારી સહી લઈ લે. ઓલું તો સફળ જન્મે ત્યાંથી તે એની ઉંમર થાય ત્યાં સુધી એના બધા જ પદાર્થો વ્યવસ્થિત ચાલ્યા કરે. ડબલ આંખો, ડબલ કિડની, બધા સાધન દે. હવે એની ગણતરી કરો એને કેટલો રૂપિયો રોક્યો આમાં. એને કેટલા રૂપિયાનું રોકાણ કર્યું. તમારી પાસે લેવાનું હો લોટ પાણી લાકડા, તમે આંટા મારો છો ને શું હાલો. ગલ્લા 5 જાય ત્યાં ખિસ્સામાંથી કાઢ્યા, પછી 10ની નોટ આગી મૂકે, 5ની આગી મૂકે, 2ની આગી મૂકે, 1ની આગી મૂકે, પછી 50 પૈસા આગા મૂકે. હવે ઓલા એલિમેના હમણાં નહીં દેખાતા, નહીં તો દસકો કાં તો પંજો. એટલે એ પંજો દસકો નાખે, અત્યારે વળી 8 આના રૂપિયો નાખે છે. કહેવાનું શું છે, ક્યાં એને ક્યાંથી ખબર પડી કે ગલ્લામાં તો આટલું જ નખાય, એવું એને ક્યાંથી ખબર પડી. આ જે 24 કલાક કોના માટે મથે છે? સંસારને માટે. પૈસો આવે ને એટલે તમને વિચાર તો શું વિચાર તો બહુ સારા ભક્તો ના આવે, બાકી કુવિચાર આવે, આમ કરીએ આમ કરીએ આમ કરીએ. કારણ પૈસો આવે એટલે એનો રસ્તો કરે. એ કંઈ સ્થિર નથી, અસ્થિર છે. લક્ષ્મી ચલાયમાન, પ્રાણ ચલાયમાન, જીવન ચલાયમાન, સારો સંસાર ચલાય. જેના ઉપર આપણે ઊભા છીએ, જેના ઉપર આપણે મકાન બાંધ્યા, એ બધું નીચેથી બધું ચલાયમાન છે, પાણી ઉપર તરે છે. એક ધર્મ નિશ્ચળ છે, સ્થિર. એનું પાલન કરો એટલે તમે સ્થિરતાને પામો.